ચાણસ્માના જીલિયા ગાંધી આશ્રમની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। જીલિયા ગાંધી આશ્રમ તેમજ ચાણસ્મા બ્રહ્માકુમારીના ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ શાળાની પ્રણાલી મુજબ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ ખુલ્લા મેદાનમાં યોગાસનો કરવામાં આવ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના પદ્મશ્રી અને ગાંધી આશ્રમના સંચાલક શ્રી માલજીભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં ચાણસ્મા બ્રહ્માકુમારી સેન્ટરની બહેનો તથા ભાઈઓ અને ગાંધી આશ્રમના શિક્ષકો તેમજ બાળકોએ હાજર રહી યોગનો લાભ લીધો હતો। રિપોર્ટર નિખિલ જોશી, પાટણ। સમગ્ર ભારત દેશની અંદર આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે આવેલ ગાંધી આશ્રમ સંચાલિત શાળાની અંદર પણ ચાણસ્મા બ્રહ્માકુમારી તેમજ ગાંધી આશ્રમ જીલિયાના ઉપક્રમે આજે યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો દ્વારા યોગ કરીને એક વિશેષ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે જેમાં બ્રહ્માકુમારી ચાણસ્માની બહેનો પણ ઉપસ્થિત રહીને યોગને લગતી વિવિધ માહિતી આપવામાં આવી હતી, જેમાં ચાણસ્મા બ્રહ્માકુમારીની બહેનો તથા ગાંધી આશ્રમ જીલિયાના શિક્ષકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે બીજી તરફ ભારત સરકારના પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નિખિલ જોશી, બીબી ન્યૂઝ, પાટણ।